સુરતના પલસાણા તાલુકામાં એક નાનું ભારત વસે છે, જ્યાં કડોદરા, વરેલી, જોડવા અને તાતેતિયા વિસ્તારમાં દરેક રાજ્યના નાગરિકો ઘર, ગામ અને રાજ્ય છોડી રોજીરોટી માટે અહીં વસવાટ કરતા આવ્યા છે, જેમના મોટાભાગના તહેવારો પણ મહદઅંશે અહીં ઉજવતા આવ્યા છે। ત્યારે છઠ પૂજા પર્વના દિવસે વ્રતધારી મહિલાઓ પોતાના પરિવાર સાથે અષ્ટ તથા સૂર્યદેવ અને અર્ધ્ય અર્પણ કરવા એકત્રિત થતા હોય છે। તે માટે કડોદરા, વરેલી, બગુમરા, તાતેતિયાની નહેર કિનારે પૂજા અર્ચના કરવા માટેની જગ્યા સુનિશ્ચિત કરી તેની સાફ સફાઈ લોકો કરી રહ્યા છે। જ્યારે કડોદરા વિસ્તારમાં નગરપાલિકાના ચૂંટણી પાંખના હોદ્દેદારો સફાઈ ઝુંબેશમાં કર્મચારીઓ સાથે જોડાયા, તેમજ વરેલી, બગુમરા, તાતેતિયા વિસ્તારમાં ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે। ખાસ કરીને પલસાણા પંથકમાં આવેલી મિલો તેમજ ઔદ્યોગિક એકમોમાં શનિવારથી લઈને છઠ પૂજા પૂર્ણ થાય ત્યાં સુધીની રજા જાહેર કરી દેવામાં આવી છે। मैं बिहार से हूँ, जमुई जिला क्षेत्र से। तो ये अभी क्या चीज की तैयारी कर रहे हैं आप? ये छठ पूजा का तैयारी है भैया। छठ पूजा क्यों मनाते हो? ये परिवार के सेहत के लिए, उन्नति के लिए, बाल बच्चे की खुशी के लिए, औलाद के लिए, मतलब हर खुशी की प्राप्ति के लिए हम लोग छठ पूजा मनाते हैं। छठ पूजा किस तरह मनाते हैं आप? छठ पूजा का उगते सूरज का, ये डूबते सूरज का पहले दिन अर्घ देते हैं और फिर दूसरे दिन उगते सूरज का अर्घ पड़ता है। कितने साल से कर रही है? कितने साल से? मैं तो पहले साल ये अभी चालू करेंगे। और पहले गांव में सब परिवार लोग मनाते हैं। मेरी दादी करती थी, उसके बाद मेरी माँ, उसके बाद मेरी भाभी, परंपरा चला आ रहा है। रमेश कंबाती, दिव्यांग न्यूज, कड़ोदरा, सूरत।